નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરાના પર્વોમાં સૌથી મોટા પર્વોમાં જેનું નામ આવે છે તે છે ગણેશ ઉત્સવ. વડોદરાના આમ લોકોથી લઈ ખાસ લોકો સુધી આ ઉત્સવની ઉજવણી કરે છે. વડોદરાના રાજવી લક્ષ્મીવિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના દરબાર હોલમાં કરવામાં આવે છે. મહારાજાના સમયથી આ શ્રીજીની પ્રતિમા જે મૂર્તિકાર બનાવે છે તેનો પણ એક મોટો ઇતિહાસ છે. વડોદરાનું ચૌહાણ પરિવારની ચોથી પેઢી આ જ પ્રતિમાને બનાવે છે. આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું. સીધા જ ચૌહાણ સ્ટુડિયોથી જોડાઈ ગયા છે લાલસિંહ ચૌહાણ, જેઓ મૂર્તિકાર છે, જેમને આ પ્રતિમા તૈયાર કરી છે. લાલસિંહજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં. આ પ્રતિમા જે તમે તૈયાર કરી છે, આ પ્રતિમાનો ઇતિહાસ, લક્ષ્મીવિલાસ પેલેસ અને રાજવી પરિવારથી આપ કેવી રીતે જોડાયા, તેનો શું ઇતિહાસ છે, તેના વિશે અમારા દર્શકોને થોડીક માહિતી આપો. અચ્છા, મારા પિતાશ્રી 1918ની અંદર નવસારીમાં આપણે પંચધાતુની સ્ટેચ્યુ પ્રતાપસિંહ મહારાજનો બનાવ્યો. ત્યારબાદ આપણે સોનગઢ, વ્યારા, વડોદરા શહેરની અંદર સયાજીગંજમાં કુંજ સોસાયટીમાં સયાજીરાવનો સ્ટેચ્યુ, એવી રીતે ઘણા સ્ટેચ્યુઓ બનાવ્યા હતા. એટલે સર સયાજીરાવ મહારાજે 1931ની અંદર મારા પિતાશ્રીને બહુમાન આપીને એમને રાજવી આર્ટિસ્ટ તરીકે એમને બહુમાન આપીને સરદારગીની પદવી આપેલી હતી. અને ત્યારબાદ 1933ની અંદર મારા પિતાશ્રી જે સ્કૂલ ઓફ આર્ટ બોમ્બેની અંદર તેઓએ ડિગ્રી મેળવેલી હતી. ડિગ્રી મેળવ્યા બાદ આપણા MS યુનિવર્સિટીની અંદર તેઓ પ્રોફેસર પણ હતા અને તે વખતે ડીન બેન્દ્રે હતા. ત્યારબાદ સર સયાજીરાવ મહારાજ સાહેબે કીર્તિસ્તંભ, આપણા વડોદરા શહેરની અંદર જે કીર્તિસ્તંભ છે તે કીર્તિસ્તંભ પણ અમારા પિતાશ્રીએ બનાવેલો હતો. અને તે જે કીર્તિસ્તંભ બનાવેલો છે તે ઇટાલિયન માર્બલમાંથી બનાવેલો હતો અને એ માર્બલ ઇટાલીથી વડોદરા આવેલો અને રેડ કલરનો માર્બલ છે. એનું આ જે પોલિશ છે તે પોલિશ પણ આજે ગયેલું નથી, એની ચમક એમને એમ છે. એ ઇટાલિયન માર્બલમાંથી તે વખતે બનાવેલો હતો. ત્યારબાદ સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે અમારા પિતાશ્રીને વડોદરા એમના જે દરબાર હોલમાં સ્થાપના થતી શ્રીજીની પ્રતિમા 1939ની અંદર આપણા ઓર્ડર આપેલો કે ભાઈ આ દરબાર હોલની અંદર જે સ્થાપના થતી મૂર્તિ છે તે તમને આજે બનાવવાની છે. એ ઓર્ડર આપ્યા પછી પહેલું અમારા પિતાશ્રી KB ચૌહાણે સિંદુરાસુર વધ એટલે રાક્ષસને ગણેશજી મારી રહ્યા છે એવી રીતે બનાવવામાં આવેલો હતો. પરંતુ તેમને પસંદ ન પડતા ગાયકવાડ સાહેબ મહારાજા સાહેબ તરફથી કાશીના પંડિતોને બોલાવીને તેમને કેવી રીતે મૂર્તિ હોવી જોઈએ, પૂજનીય, જે પૂજા અર્ચા કરાય એવી રીતે હોય છે તે જોઈએ. એટલે કાશીના પંડિતોએ અમારા પિતાશ્રી KB ચૌહાણને બતાવ્યું અને ડ્રોઈંગ કરીને બતાવ્યું. એ ડ્રોઈંગ કર્યા પછી એમને સમજ પડી ગઈ કે આ પ્રમાણે મૂર્તિ બનાવવાની છે. અમારા પિતાશ્રીએ 1 મહિનાની અંદર આજે આપણે જોઈ રહ્યા છે તે મૂર્તિ 1 મહિનાની અંદર તૈયાર કરીને કાશીના પંડિતોને બોલાયા હતા ફરી પાછા પસંદ કરવા માટે. એટલે કાશીના પંડિતોએ તરત જ જોયા પછી તરત જ કહી દીધું કે આ જ મૂર્તિ અમને પસંદ છે. અને એ પ્રમાણે આજે 40થી આ મૂર્તિ સંપૂર્ણ માટીની અમે બનાવીએ છીએ. અને અમારા પિતાશ્રી 1987ની અંદર 87ની અંદર ગુજરી ગયા. એટલે ત્યારબાદ અમે એમના પુત્રો લાલસિંહરાવ, માનસિંહરાવ, પ્રદીપ અને મંગેશ, આ 4 જણા અમે આ ગણેશજીની પ્રથા જે ચાલુ છે તે પ્રમાણે અમે બનાવીએ છીએ. લાલસિંહભાઈ, તમે આ જે પ્રતિમાને તૈયાર કરો છો તો શું આ પ્રતિમા માટે કોઈ વિશેષ પ્રકારની માટી પણ હોય છે? આ પ્રતિમા કેવી રીતે તૈયાર થાય છે? જે મૂર્તિની જે માટી છે તે માટી સ્પેશિયલ ભાવનગરથી આવે છે. ભાવનગરથી શ્રી અમર માઇન્સ દશરથભાઈ કરીને મોકલે છે, વર્ષોથી મોકલે છે. એને સરસ માટી મોકલે છે. એ માટીમાંથી અમે બનાવીએ છીએ. જ્યારે અખત્રીજના દિવસે રાજમહેલમાંથી
આ મૂર્તિ બનાવવા માટે પાટલો મોકલવામાં આવે છે. એ પાટલો આવ્યા પછી અમે એની પાટલાની પૂજા કરીએ છીએ, માટી મૂકી દઈએ છીએ. માટી મૂક્યા પછી એની પૂજા અર્ચા કરીએ છીએ. એવી રીતે ઘડામણ ચાલુ કર્યા પછી મૂર્તિનો આકાર આપ્યા પછી 1 મહિનો લાગે છે મૂર્તિને આકાર આપવા માટે. આ આકાર પૂરું થઈ ગયા પછી અમે તે વખતે અમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે આ મૂર્તિ છે તે વજન એનું 90 કિલો છે અને તોલી માપીને અમે આ મૂર્તિની બનાવીએ છીએ. માટી પણ તોલવી પડે છે કારણ કે એનું પાટલો છે એ પાટલાના વજન સાથે 90 કિલો વજન હોય છે અને એ 90 કિલો વજનની આ મૂર્તિ કારણ કે પાલખીની અંદર વજન પેલવી શકે એવી રીતે હોય છે. આની બીજી પણ સાવચેતી રાખવી પડે છે કે આની જે હાઇટ છે તે 36 ઇંચથી વધારે હોતી નથી કારણ કે પાલખીનું જે કમાન છે એ કમાનની અંદર 36 ઇંચ જ બેસી શકે છે. એટલે અમને વર્ષોથી એ 2 જ વસ્તુઓ ખાસ ધ્યાન રાખવામાં કીધેલી છે કે જે વજન અને ઊંચાઈ એ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવી રીતે અમે આ મૂર્તિ અખત્રીજના દિવસથી 1 મહિનાની અંદર આ મૂર્તિ અમે પૂરું કરી લઈએ છીએ અને એવી રીતે આજે અમે 1939થી આજ દિન સુધી અમે આ ગાયકવાડ પરિવાર સાથે અમે સંકળાયેલા છીએ. અને તમને બતાવવાનું કે બીજું કે બતાવવાનું કે અમારા જે પુરાવા તરીકે અમારા પિતાશ્રી આ કેબી ચૌહાણ છે બેઠેલા, આ પિતાશ્રી કેબી ચૌહાણ છે અને આ બાજુ કીર્તિસ્તંભ છે જે ઇટાલિયન માર્બલમાંથી બનાવેલો છે. તે વડોદરા શહેરની અંદર આ કીર્તિસ્તંભ છે. એ આ અલભ્ય તસવીર છે. બીજી પણ એક અલભ્ય તસવીર બતાવું છું આપણને કે આપણે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ વડોદરા શહેરની અંદર જે આખું રાજ્ય ચલાવતા હતા, રાજ ચલાવતા હતા તે વખતનો આ દરબાર ભરેલો છે. અને મારા પિતાશ્રી એમને આ નીચે બેઠેલા છે પહેલી રોની અંદર. મારા પિતાશ્રીને બહુમાન આપેલું સરદારગીનું ચૌહાણ સરદાર તરીકે એમને વર્ણવ્યા હતા અને રાજવી આર્ટિસ્ટ તરીકે તેમને આ ખુરશી આપવામાં આવેલી હતી. આ પહેલા રોની અંદર પહેલા લાઇનની અંદર એમને આ ખુરશી રાખેલી હતી અને જ્યારે પણ આ દરબાર ભરે ત્યારે બેઠકો જેમની જે હોય છે તેમને નક્કી કરવામાં આવતી હતી. આ જે છે તે ઐતિહાસિક અને અલભ્ય તસવીર છે એ આપણને સામે હું પેશ કરવા માગું છું. એવી રીતે અમારે આજે સર સયાજીરાવ ગાયકવાડના સમયથી અમે આજે 85 વર્ષ થઈ ગયા છે અને અમે આમ શ્રીજીની મૂર્તિ આપની સામે બનાવીએ છીએ. તમે જેમ જણાવ્યું કે આ પ્રતિમાની સ્થાપનાનો એક સારો એવો પ્રોસિજર છે અને વર્ષોથી આ ચાલતું આવ્યું છે, તો તમારા ત્યાં જ્યારે રાજવી પરિવાર આ પ્રતિમાને લેવા કાલે આવવાનો છે તો ત્યારે કયા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? હા, અમે જ્યારે પણ પહેલાં તો ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરની અંદર ખંડેરાવ માર્કેટની સામે ચૌહાણ આર્ટ સ્ટુડિયો છે. એ ચૌહાણ આર્ટ સ્ટુડિયોની અંદર આપણા સર ગાયકવાડ સાહેબ તરફથી, મહારાજા ગાયકવાડ સાહેબ તરફથી પાલખી આવે છે. પાલખીમાં અમે એ ગણપતિનો પહેલાં ગુરુજી આપણા પૂજા અર્ચા કરે છે. અહીંયા પૂજા અર્ચા આપીને અમને શ્રીફળ આપીને શ્રી ગણેશજીની મૂર્તિ લઈ જાય છે. લઈ ગયા પછી દરબાર હોલની અંદર પોણો કલાકથી કલાક લાગે છે અને ત્યાં રાજમહેલની અંદર જ્યારે મૂર્તિ મૂકવામાં આવે છે અને મૂક્યા પછી ત્યાં હીરા, પાચું, માણેક, પછી આપણા જે ત્રિશૂળ ને પરશુ સોનાના છે તે અમે ચઢાવવામાં આવે છે. અને તે વખતે રાજવી પરિવાર પણ ત્યાં રાજમહેલના દરબાર હોલની અંદર હાજર હોય છે અને તે ભાવુક થઈને, બહુ સુંદર રીતે ભાવુક થઈને જુએ છે. જોયા પછી તેમને એટલો આનંદ થાય છે કે એ એટમોસ્ફિયર ફરી પાછું આખા વર્ષમાં નથી આવતો. એ ફક્ત એક જ દિવસનો એટમોસ્ફિયર એવો તો સુંદર થઈ જાય છે કે એ એટમોસ્ફિયર ફરી પાછો વર્ષમાં જોવા મળતો નથી. ખાસ તૈયારી કરવામાં આવે છે કે મુહૂર્ત બહુ જોવામાં આવે છે. અખત્રીજનો મુહૂર્તના દિવસે જ તૈયાર કરવામાં આવે છે અને એનું બનાવતી વખતે બહુ ફિનિશિંગ કરવું પડે છે. અને આખી માટીની મૂર્તિ આજે 39થી આ વડોદરા શહેરની અંદર એક જ છે અને આ એક જ મૂર્તિ આપણે માટીની મૂર્તિ 39થી માટીની મૂર્તિ બનાવીએ છીએ અને એનું ફિનિશિંગ જોવા જેવું હોય છે.
ફિનિશિંગ બહુ સારું કરવું પડે છે અને ભગવાનની એક એ છે દયા છે કે આપણે આ બે હાથ છે, આ બે હાથથી ભગવાન ઘડવા માટે આપણને મળે છે. એના સિવાય બીજું વિશેષ મારે પાસે કશું નથી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ચૌહાણ સ્ટુડિયોથી લાલસિંહ Thank you, ચૌહાણ, sir. જેઓ વર્ષોથી તેમનો પરિવાર રાજવી પેલેસમાં જે શ્રીજીની સ્થાપના થાય છે તેની પ્રતિમા બનાવે છે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.